ક્વેશ્ચન છે દૂધના ભાવમાં 20% ઘટાડો થાય છે તો વપરાશમાં કેટલો વધારો કરવો જોઈએ જેથી ખર્ચ સમાન રહે? તો શું કરવાનું? વધારો બરાબર સૂત્ર છે વધારો બરાબર ઘટાડો, ઘટાડાના ટકા છેદમાં 100 માઇનસ ઘટાડો, 100 માઇનસ ઘટાડો ગુણ્યા 100. તો કે આ સૂત્રમાં રકમ મૂકી દે. ઘટાડો કેટલો છે? તો કે 20% છેદમાં 100 માઇનસ 20 ગુણ્યા 100 કેટલા થશે? તો કે 20 ના છેદમાં 80, સોરી 80 ગુણ્યા 100. હવે જોઈએ 20 ચોક 80, 20 ચોક 80 અને 25 ચોક 100. 25 ચોક 100 તો કેટલા ટકા આવશે? તો કે 25% આવશે. 25% શું કરવો જોઈએ? તો કે વધારો કરવો જોઈએ.